નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 1માં ગણિત ગમ્મત વિષય શીખીશું. તમારી પાસે ગણિતનું પાઠ્યપુસ્તક તો હશે જ બાળકો. તો બધા સાથે ગણિતનું પાઠ્યપુસ્તક, નોટબુક, પેન્સિલ, રબર અને ફૂટપટ્ટી આ બધું સાથે લઈને બેસજો. આજે આપણે એકમ નંબર 3 સરવાળા શીખીશું. ચલો જુઓ, પાન નંબર 55 કાઢો. પાન નંબર 55 કાઢો બાળકો. હવે અહીંયા જુઓ, અહીંયા ઉદાહરણ આપેલું છે. શું આપેલું છે? ઉદાહરણ. આપણે એ પ્રમાણે અહીંયા સરવાળાના દાખલા શીખવાના છે. તો અહીંયા જુઓ, અહીંયા તમને કયો અંક દેખાય છે બાળકો? 2. કયો દેખાય છે? 2. પછી વત્તા કેટલા છે? 3. કેટલા છે બાળકો? 3. બરાબર કેટલા થાય? શું લખેલું છે? 5. તો હવે અહીંયા જુઓ, અહીંયા અંક કયો છે? 2. તો અહીંયા કેટલા શૂન્ય કર્યા છે બાળકો? 2. પછી અહીંયા કેટલા છે? 3. તો અહીંયા શૂન્ય કેટલા કરેલા છે? 3. હવે શું કર્યું છે? અહીંયા ઉદાહરણમાં સમજાવ્યું છે, બરાબર? તો અહીંયા 2 કેટલા છે? 2 અને અહીંયા 3. તો હવે આપણે અહીંયા દાખલો શીખીશું. અહીંયા કેટલા છે? 2 શૂન્ય અને અહીંયા 3. તો હવે આપણે ગણીશું તો કેટલા થશે તે આપણે ખબર પડશે. તો જુઓ, 1 2 3 4 અને 5. તો શું થાય? 2 + 3 બરાબર 5 થાય. અહીંયા લખેલા છે ને ઉદાહરણમાં એ પ્રમાણે, બરાબર? તો આપણે અહીંયા એ પ્રમાણે સરવાળાના દાખલા શીખવાના છે. ચલો હવે આપણે આગળ જોઈશું. હવે અહીંયા જુઓ બાળકો, અહીંયા કયો અંક લખેલો છે? 4. કયો અંક લખેલો છે બાળકો? 4, બરાબર? +2 બરાબર શું થાય તે આપણે શીખવાનું છે, બરાબર? તો હવે જુઓ, અહીંયા કેટલા છે? 4. તો આપણે અહીંયા 4 મૂક્યા. પછી +2. તો શું કરીશું આપણે? અહીંયા કેટલા છે બાળકો? 4. કેટલા છે? 4. તો આપણે 4 શૂન્ય કરીશું. શું કરીશું? 4 શૂન્ય. પછી અહીંયા કેટલા છે? 2. તો અહીંયા 2 શૂન્ય કરીશું. તો જુઓ, હવે આપણે આને ગણીશું તો આપણે અહીંયા જવાબ મળી જશે. તો 1 2 3 4 5 અને 6. તો આ 4 શૂન્ય અને આ 2 બરાબર 6 થાય. તો આપણે અહીંયા શું મૂકીશું? 6. તો 4 + 2 બરાબર 6 થાય. તો આપણે અહીંયા જવાબ 6 લખીશું. ખબર પડી ને બાળકો? સરસ. હવે બીજો દાખલો જોઈએ. 5 + 1. શું છે? 5 + 1 બરાબર કેટલા થાય તે આપણે અહીંયા જોઈશું. તો અહીંયા શું કરીશું? પહેલાં 5 મૂકીશું, પછી વત્તા 1. તો હવે જોઈએ, અહીંયા કેટલા છે? 5. અહીંયા જે સંખ્યા હોય એટલા આપણે અહીંયા શૂન્ય કરીશું. અહીંયા કેટલા છે? 5. તો 5 શૂન્ય કરીશું. 1 2 3 4 અને 5, બરાબર? હવે નીચે કેટલા છે બાળકો? 1. તો હવે ગણીશું આપણે. 1 2 3 4 5 અને 1 6. તો 5 + 1 બરાબર 6 થાય. કેટલા થાય? 6. તો આપણે અહીંયા જવાબ શું લખીશું? 5 + 1 બરાબર 6 થાય. ખબર પડી ને બાળકો? સરસ. ચલો આ બંને અહીંયા લખી લો. શાંતિથી લખી લો. કોઈને ખબર ના પડે તો પણ કહેજો.
અહીંયા કંઈ કરવાનું નથી. અહીંયા આપણે ઉદાહરણ પ્રમાણે જે આપ્યું છે તે પ્રમાણે જ આપણે અહીંયા કરવાનું છે. તો કેવી રીતે અહીંયા 4 છે વત્તા 2, તો અહીંયા આપણે શું કરીશું? 4 + 2 મૂકીશું. પછી અહીંયા જે સંખ્યા હોય તેટલા શૂન્ય કરીશું, અહીંયા જે સંખ્યા હોય એ શૂન્ય કરીશું. પછી આ બંને જે શૂન્ય મૂક્યા હોય એને આપણે ગણતરી કરી લઈશું, એટલે આપણે જવાબ મળી જાય. સરવાળામાં આપણે ઉમેરવાનું થાય છે. ધારો કે તમારી જોડે 3 કેરી છે. કેટલી કેરી છે બાળકો? 3. તમારી જોડે 3 કેરી છે અને બીજી પાછી તમને તમારી મમ્મી બીજી 2 આપે. તો 3 કેરી, તો 3 ને 0, પછી બીજી 2 આપે તો કેટલી થાય? 3 પછી 1 અને 2 એટલે 5. 3 પછી 4 અને 1 5. બરાબર? ખબર પડી ને બાળકો? સરસ. ચલો આ બંને લખાઈ ગયું. સરસ. હવે આગળ અહીંયા જુઓ. અહીંયા કયો અંક લખેલો છે બાળકો? સરસ. કયો અંક લખેલો છે? 3. કયો લખેલો છે? 3 + 6. શું લખ્યું છે? 3 + 6. શું લખેલું છે બાળકો? 3 + 6 બરાબર કેટલા? તો આપણે અહીંયા પહેલાં શું કરીશું? અહીંયા 3 મૂકીશું +6 બરાબર આપણે જે જવાબ આવે એ લખવાનો છે. તો પહેલાં આપણે શું કરીશું? અહીંયા સંખ્યા જોવાની. કેટલી છે? 3. તો શું કરીશું? 1 2 અને 3. કેટલા છે? 1 2 અને 3 શૂન્ય કર્યા. હવે નીચે કેટલા છે બાળકો? સરસ. કેટલા છે? 6. તો 1 2 3 4 5 અને 6. હવે આપણે આ બધાની ગણતરી કરીશું. આપણે 1 થી 9 સુધીની સંખ્યા તો તમે શીખ્યા જ છો બાળકો. તો હવે જોઈએ. 1 2 3 4 5 6 7 8 અને 9. તો કયો જવાબ આવશે? 9. તો અહીંયા આપણે શું મૂકીશું? 3 + 6 બરાબર 9 થાય. ચલો આ દાખલો અહીંયા મેં જે રીતે કર્યા છે તે તમે તમારા પાઠ્યપુસ્તકમાં લખી લો. ચલો લખાઈ ગયું બાળકો? સરસ. હવે આપણે આગળ જોઈએ. અહીંયા કયો અંક લખેલો છે? 7. શું લખેલું છે અહીંયા? 7 વત્તા આપણે શૂન્ય પણ શીખ્યા +0. તો બરાબર કેટલા થાય તે આપણે જોઈશું. તો હવે જોઈએ. અહીંયા કેટલા છે બાળકો? 7. તો આપણે 7 શૂન્ય કરીશું. 1 2 3 4 5 6 અને 7. અહીંયા કંઈ નથી, અહીંયા શૂન્ય જ છે. તો આપણે શું થાય? ધારો કે તમારી જોડે 1 કેરી હોય એ તમે ખાઈ જાઓ તો તમારી જોડે કંઈ વધે? તો અહીંયા 7 + 0 છે તો શું આવશે જવાબ? 7 ના 7. બરાબર? તો અહીંયા 7 આવશે. તો અહીંયા આપણે શું લખીશું બાળકો? 7. હવે આગળ જુઓ. અહીંયા શું છે બાળકો? 0 + 9. શું છે? 0 + 9. તો અહીંયા 0 છે તો કંઈ નહીં, +9 તો 9 ના 9. તો અહીંયા આપણે જવાબ 9 લખીશું. ચલો લખી લો. કોઈને બાકી રહ્યું હોય તો આ પણ લખી લેજો. ચલો લખાઈ ગયું? સરસ. હવે પાન નંબર 56 કાઢો.
શું લખ્યું છે અહીંયા? સરવાળા. શું છે? સરવાળા. તો હવે અહીંયા ઉદાહરણ આપેલા છે, બરાબર. 3 + 2 = 5 ફુગ્ગા. તો હવે જુઓ, અહીંયા તમને ચિત્ર દેખાય છે બાળકો. અહીંયા આ બાજુ શું દેખાય છે? એક છોકરો છે અને આ બાજુ એક છોકરી છે. છોકરાના હાથમાં કેટલા ફુગ્ગા છે? જુઓ, 1, 2 અને 3. અને આ છોકરીના હાથમાં 1 અને 2. તો હવે જુઓ, આ છોકરો અને આ છોકરી આ બંને પોતાના ફુગ્ગા કેવા કરે છે? ભેગા કરી નાખે છે. આ જે છોકરી છે એની જોડે જે 2 ફુગ્ગા હતા એ પણ આ છોકરાને આપી દે છે. તો જુઓ, 3 + 2 = કેટલા થાય? તો જુઓ, આ 3 ફુગ્ગા અને આ 2 આ બધાને અહીંયા ભેગા કરી લીધા છે. તો આપણે જોઈએ કેટલા થાય? 1, 2, 3, 4 અને 5. તો કેટલા થાય? 5 થાય. હવે અહીંયા જોઈએ, જુઓ, આ બાળક છે, બરાબર. એની જોડે કેટલા ફુગ્ગા છે બાળકો? 3. કેટલા છે? 3. હવે આ છોકરી છે એની પાસે કશુંય નથી. તો આ છોકરા જોડે જે ફુગ્ગા છે અને છોકરી પાસે કંઈ નથી, તો શું આવશે? 3 + 0 = 3 થાય. ખબર પડી ને બાળકો? સરસ. હવે આગળ અહીંયા એક છોકરો છે અને એક છોકરી જોડે 2 ફુગ્ગા છે, બરાબર. હવે આ છોકરી છે એ આ છોકરાને 2 ફુગ્ગા આપે છે. આની જોડે કંઈ નથી, તો શું થાય? 0 + 2 = 2 થાય, બરાબર. ચલો, આ બંને લખી લો. 3 + 0 = 3, 0 + 2 = 2. ચલો, લખી લો. 0 હોય તો જે સંખ્યા હોય બાળકો, જે સંખ્યા આપેલી હોય એ જ સંખ્યા આવે. ચલો, લખી લો. ખબર પડી ને? જો અહીંયા શું છે? આ છોકરા જોડે કશુંય નથી એટલે શું થાય? 0. અને આ છોકરી જોડે 2 ફુગ્ગા છે, બરાબર. હવે આ છોકરી આ છોકરાને 2 ફુગ્ગા આપી દે છે, પણ અહીંયા કંઈ નહીં, એ છોકરા જોડે તો કંઈ નહોતું. એટલે જે ફુગ્ગા આપશે એ જે છોકરા જોડે ફુગ્ગા થાય. તો એને 2 ફુગ્ગા આપ્યા, તો 2 ના 2. 0 + 2 = 2 થાય. ચલો, હવે આ લખી લો અને આ લખી લો. હવે આગળ જોઈએ. અહીંયા જુઓ, એક છોકરો છે અને એક છોકરી. હવે જુઓ, છોકરાના હાથમાં ફુગ્ગા છે, તે ગણો કેટલા છે? 1, 2, 3, 4 અને 5. છોકરા જોડે કેટલા ફુગ્ગા છે બાળકો? 5. હવે આ છોકરી જોડે તો કાંઈ નથી, બરાબર. છોકરા જોડે કેટલા ફુગ્ગા છે? 5. અને છોકરી જોડે કાંઈ નથી, તો શું આવશે? 0. તો હવે આ છોકરી જોડે તો કાંઈ નથી, તો 5 + 0 = 5 થાય. ચલો, લખી લો. હવે આગળ જોઈએ. ચલો, નીચે અહીંયા તમને ચિત્ર દેખાશે. છોકરા જોડે કેટલા ફુગ્ગા છે બાળકો? ધ્યાનથી જુઓ. 1, 2 અને 3. કેટલા ફુગ્ગા છે? 3. હવે આ છોકરી છે એની જોડે કેટલા છે ગણો? 1, 2, 3 અને 4. કેટલા છે? 4. તો હવે જુઓ, આ છોકરી અને આ છોકરા, આ છોકરો અને છોકરી બંને આ ફુગ્ગા કેવા કરે છે? ભેગા કરી નાખે છે. આ છોકરીની જોડે જે 4 ફુગ્ગા હતા એ પણ આ છોકરાને આપી દે છે. તો હવે આપણે ગણવીએ કેટલા થયા? 1, 2, 3, 4, 5, 6 અને 7. તો 3 + 4 = 7 થાય. ચલો, લખી લો.
લખાઈ ગયું બાળકો? સરસ. ખબર પડી ને બાળકો? શૂન્યમાં જે સંખ્યા હોય, ધારો કે 5 છે અને બીજું 5 વત્તા 0 હોય તો જે સંખ્યા હોય એ જવાબ આવે. શૂન્ય એટલે કંઈ સંખ્યા હોય નહીં. ચલો હવે આગળ જોઈએ. પાન નંબર 57 કાઢો. પાન નંબર 57. હવે આગળ જુઓ બાળકો, અહીંયા પણ સરવાળા શીખવાના છે આપણે, બરાબર? અહીંયા ઉદાહરણ આપેલું છે, ધ્યાનથી જુઓ. શાનું ચિત્ર દેખાય છે? સરસ. શું છે? દ્રાક્ષ. શું છે? દ્રાક્ષ. બધાને ભાવતી જ હશે. તો હવે જુઓ ઉદાહરણમાં અહીંયા કેટલી દ્રાક્ષ છે ગણો. 1, 2 અને 3. કેટલી છે? 3. અહીંયા 3 દ્રાક્ષના ચિત્ર દેખાય છે તો અહીંયા 3 મૂક્યા છે, વત્તા 1, 2, 3 અને 4. અહીંયા 4 છે તો અહીંયા 4. તો 3 વત્તા 4 બરાબર કેટલા થાય તે આપણે ગણવાનું છે. તો હવે આપણે શું કરીશું? આ દ્રાક્ષ અને આ દ્રાક્ષનો સરવાળો કરીશું. આ દ્રાક્ષમાં આ દ્રાક્ષ ઉમેરીશું. 1, 2, 3, 4, 5, 6 અને 7. તો અહીંયા શું આવશે બાળકો? 7. હવે એ રીતે અહીંયા જે નીચે ઉદાહરણ આપેલા છે, આ જે ઉદાહરણ આપેલા છે, અહીંયા દાખલા આપ્યા છે તે પ્રમાણે આપણે ગણતરી કરવાની છે. આ શાનું ચિત્ર છે બાળકો? સરસ, ખૂબ સરસ. સફરજનનું ચિત્ર છે. હવે અહીંયા જુઓ, અહીંયા કેટલા સફરજન છે ગણો. ખૂબ સરસ. ગણો તો. હા, 1, 2, 3 અને 4. કેટલા છે? 1, 2, 3 અને 4. પછી અહીંયા કેટલા છે? 1, 2, 3 અને 4. અહીંયા કેટલા છે બાળકો? 4 સફરજન. તો આપણે અહીંયા શું મૂકીશું? 4. પછી અહીંયા કેટલા છે? 1, 2, 3 અને 4. તો અહીંયા પણ આપણે 4 મૂકીશું. તો 4 વત્તા 4 બરાબર કેટલા તે આપણે ગણીશું. અહીંયા જે રીતે ગણ્યા તે રીતે અહીંયા આપણે આ સફરજન ગણીશું. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. બરાબર? કેવી રીતે ગણ્યા? આ 4 અને આ 4. તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો 4 વત્તા 4 બરાબર 8 થાય. બરાબર? ખબર પડી ને? સરસ. ચલો આ લખી લો. અહીંયા કેટલા સફરજન છે? 4. તો અહીંયા 4 મૂકીશું. અહીંયા ચિત્ર જોવાના. અહીંયા 4 હોય તો અહીંયા 4, અહીંયા 5 સફરજન હોય તો 5, અહીંયા 4 છે તો અહીંયા પણ 4. તો 4 વત્તા 4 બરાબર 8 થાય. ચલો લખી લો. ચલો લખાઈ ગયું? સરસ. હવે નીચે જુઓ. અહીંયા પણ ચિત્ર દેખાય છે. કેટલા છે જુઓ. 1, 2, 3, 4 અને 5. કેટલા છે? 5. તો અહીંયા આપણે 5 લખીશું. 1, 2, 3, 4 અને 5. તો અહીંયા 5 લખીશું. અહીંયા જુઓ 1 અને 2. તો અહીંયા આપણે કેટલા લખીશું? 2. તો 5 વત્તા 2 બરાબર કેટલા થાય? તો આપણે ગણીશું. 1, 2, 3, 4, 5, 6 અને 7. કેટલા થયા? 1, 2, 3, 4, 5, 6 અને 7. તો 5 વત્તા 2 બરાબર 7 થાય. ચલો લખી લો. લખાઈ ગયું? સરસ. કોઈને આ રહી ગયું હોય તો 2 લખી લો. અહીંયા 4 વત્તા 4 બરાબર 8 થાય. અહીંયા 5 વત્તા 2 બરાબર
7. હવે નીચે જુઓ, નીચે ચિત્ર આપેલું દેખાય છે તમને, જુઓ ધ્યાનથી. જમરૂખ. શું છે? જમરૂખ. અત્યારે બજારમાં તમને જોવા જ મળશે, બરાબર. તો કેટલા જમરૂખ છે તે આપણે ગણીશું. 1 2 3 4 5 અને 6. કેટલા છે? 6. તો અહીંયા આપણે 6 મૂકીશું. હવે અહીંયા જુઓ 1 2 અને 3. તો અહીંયા 3 મૂકીશું. તો હવે શું કર્યું અહીંયા કેટલા જમરૂખ છે બાળકો? ખૂબ સરસ. કેટલા છે? 6. અને અહીંયા 3. તો હવે આપણે અહીંયા 6 મૂકીશું વત્તા અહીંયા 3 બરાબર કેટલા થાય? તો આપણે ગણતરી કરવી. 1 2 3 4 5 6 7 8 અને 9. તો કેટલા થાય? 6 વત્તા 3 બરાબર 9 થાય. ચલો લખી લો. ચલો હવે પાન નંબર 58 કાઢો. પાન નંબર 58. અહીંયા શું કીધું છે? ઉમેરો અને જોડો. શું કીધું છે બાળકો? ઉમેરો અને જોડો. તો આપણે એ જોઈએ. અહીંયા ઉદાહરણ આપેલું છે તે આપણે જોઈએ. અહીંયા ઉદાહરણ રીતે આપ્યું છે, જુઓ. 3 + 2. શું કીધું છે? 3 + 2. તો આપણે ગણતરી અહીંયા કરેલી છે, જુઓ. 3 + 2 તો કેટલા થાય? ખબર ના પડે તો અહીંયા આપણે કરવાનું તમારે કે 3. તો કેટલા કરીશું? પહેલાં 3 0 અને બીજા 2 છે. તો જુઓ આ કેટલી આંગળી છે? 3. હવે બીજી 2 ઉમેરવી તો કેટલી થશે? 1 2 3 4 અને 5. તો હવે અહીંયા જુઓ 1 2 3 4 અને 5. તો અહીંયા જોડકું એ પ્રમાણે જોડેલું છે. પણ અહીંયા પણ જુઓ 2 + 3. 3 + 2 હોય કે 2 + 3, ગણતરી તો કેવી થશે? સરખી જ. તો હવે અહીંયા એ પ્રમાણે જોઈએ 2 અને 3. તો 1 2 3 4 અને 5. તો અહીંયા ઉદાહરણમાં એ પ્રમાણે આપેલું છે. હવે અહીંયા જુઓ, અહીંયા કેટલા છે બાળકો? ધ્યાનથી જુઓ. કેટલા છે? 4. કેટલા છે બાળકો? 4. તો આપણે શું કરીશું? ઉમેરવાના છે, બરાબર. ખબર ના પડે હજુ ગણતરી કરવામાં તો શું કરીશું? આપણે 4 શૂન્ય કરીશું. 1 2 3 અને 4. કેટલા શૂન્ય કરીશું? 4. હવે બીજા કેટલા છે? 2. 1 2. તો હવે ગણો 1 2 3 4 5 અને 6. કેટલા થાય? 6. તો અહીંયા જુઓ આ ખાનામાં 6 ક્યાં દેખાય છે તમને? અહીંયા 4 છે, અહીંયા 8 છે, અહીંયા 3. તો 6 ક્યાં છે? તો 1 2 3 4 5 અને 6. તો આપણે શું કરીશું? આ 4 + 2 બરાબર કેટલા થશે? તો 6 થશે. તો અહીંયા જોડકું જોડી લઈએ. ચલો તમે પણ આ પ્રમાણે જોડી લો બાળકો. સરસ. હવે જોડાઈ ગયું ને? સરસ. હવે આગળ જોઈએ. 3 + 4. કેટલા છે? 3 + 4. તો ખબર ના પડે તો પહેલાં શું કરીશું? 3 0. પછી બીજા કેટલા છે? 4. તો બીજા 4 શૂન્ય કરીશું. હવે આની ગણતરી કરવી. 1 2 3 4 5 6 અને 1 7. તો અહીંયા જુઓ 7 ક્યાં છે? અહીંયા 5 છે, અહીંયા 3. તો અહીંયા ગણો 1 2 3 4 5 6 અને 7.
તો અહીંયા આપણે શું કરીશું? 3 + 4 બરાબર 7 થાય. તો અહીંયા 3 + 4 બરાબર અહીંયા 7 આપેલા છે, તો અહીંયા આપણે જોડકું એ પ્રમાણે જોડી લઈશું. હવે નીચે જુઓ બાળકો, 8 + 0 શું છે? 8 + 0. કેટલા છે? 3 + 4 બરાબર 7 થાય. બરાબર. હવે અહીંયા જુઓ, 8 + 0 શું છે? 8 + 0. તો હવે જુઓ, 8 + 0 તો અહીંયા આપણે કેટલા શૂન્ય કરીશું? 1 2 3 4 5 6 7 અને 8. હવે 8ની અંદર બીજું શૂન્ય ઉમેરાય તો સંખ્યા જે હોય એ જ રહેશે. તો શું કરીશું? અહીંયા જુઓ, 1 2 3 4 5 6 7 અને 8. તો 8 + 0 બરાબર કેટલા થાય? 8 થાય. તો અહીંયા આપણે 8 + 0 બરાબર અહીંયા જોડકું જોડીશું. ચલો જોડી લો. હવે આગળ જોઈએ, 6 + 3 શું છે? 6 + 3 તો શું કરીશું? 6 શૂન્ય +3 તો 1 2 3. તો હવે જુઓ, 1 2 3 4 5 6 7 8 અને 9. તો હવે 9 ક્યાં છે? તો જુઓ, 1 2 3 4 5 6 7 8 અને 9. તો આ 6 + 3 બરાબર 9 થાય. તો અહીંયા આપણે જોડકું જોડી લઈશું. જોડી લો. સરસ. હવે આગળ જુઓ, 2 + 1 તો શું કરીશું? પહેલાં 2 શૂન્ય અને નીચે 1 તો અહીંયા 1. તો 1 2 અને 3. તો અહીંયા 3 દેખાય છે ને, તો અહીંયા આપણે ફૂટપટ્ટી મૂકીને આ રીતે જોડકું જોડી લઈએ. ચલો જોડી લો. હવે નીચે જુઓ, કેટલા છે? પહેલાં 1 તો 1 શૂન્ય અને બીજા કેટલા છે? 3. તો 1 2 અને 3. તો 1 2 3 અને 1 4. તો કેટલા થશે? 4. તો હવે અહીંયા જુઓ, 1 2 3 અને 4. તો અહીંયા આપણે જોડકું એ પ્રમાણે જોડી લઈએ. હવે જુઓ, 4 + 2 બરાબર 6 થાય. તો અહીંયા જુઓ, હવે 4 + 2 કેટલા થશે? 6. તો હવે જુઓ, 3 + 3 તો જુઓ, 3 + 3 આ ખોટું કોઈ જો, 3 + 3 તો જુઓ, 1 2 3 પછી બીજા 3 1 2 અને 3. તો હવે ગણો, 1 2 3 4 5 અને 6. તો 4 + 2 બરાબર 6 થાય અને 3 + 3 બરાબર પણ 6 થશે. તો શું કરીશું? આ 3ને આ 3 + 3 બરાબર આપણે અહીંયા જોડી લઈશું. બરાબર. હવે જુઓ, 0 + 8 શું છે? 0 + 8 તો 0 + 8 તો જે સંખ્યા હોય એ જ આવે. તો અહીંયા જુઓ, 1 2 3 4 5 6 7 અને 8. તો આપણે 0 + 8 બરાબર અહીંયા જોડી લઈશું. હવે જુઓ, અહીંયા 3 + 6 કેટલા છે? 3 + 6. અને અહીંયા શું છે? 6 + 3 તો પણ એક જ સરવાળો થાય. તો અહીંયા શું છે? 3. તો શું કરીશું? 1 2 3 હવે 6 છે. 1 2 3 4 5 6. તો હવે 3 પછી 4 5 6 7
3 પછી 4 5 6 7 8 અને 1 9 કેટલા થશે 9 તો 3 + 6 બરાબર 9 થાય બરાબર ચલો આ જોડી લો 3 + 6 9 થાય અને 6 + 3 પણ 9 થશે તો અહીંયા અને અહીંયા જોડી લો હવે આગળ જોઈએ બાળકો 5 + 2 તો શું કરીશું 5 શૂન્ય 1 2 3 4 અને 5 પછી નીચે 2 આપેલા છે તો અહીંયા કેટલા શૂન્ય છે 5 તો 5 પછી 6 અને 1 7 તો અહીંયા જુઓ 1 2 3 4 5 6 અને 7 તો 5 + 2 બરાબર કેટલા થશે બાળકો 7 તો અહીંયા જોડી લો પછી 3 + 4 પણ 7 થાય તો અહીંયા 3 + 4 અહીંયા જોડીએ પછી 5 + 2 પણ 7 થાય હવે અહીંયા જુઓ 1 + 2 તો અહીંયા 1 છે હવે 2 છે તો 1 2 અને 3 તો 2 + 1 તો પણ 3 થાય અને 1 + 2 પણ 3 થાય તો અહીંયા જોડકા એ પ્રમાણે જોડીશું આપણે બરાબર હવે નીચે જુઓ 3 + 1 તો શું કરીશું 1 2 અને 3 હવે નીચે 1 છે તો 3 પછી કેટલા આવે 4 તો 1 2 3 અને 4 તો 1 + 3 પણ 4 થાય અને 3 + 1 પણ 4 થાય હવે ફરીવાર એકવાર જોઈ લો કોઈને રહી ગયું હોય તો 4 + 2 બરાબર 6 થાય પછી એ જ પ્રમાણે 3 + 3 તો અહીંયા 4 + 2 અહીંયા જોડો અને 3 + 3 તો અહીંયા જોડી લો પછી 3 + 4 તો 7 થાય તો એ જ રીતે 5 + 2 પણ 7 થાય તો 3 + 4 અહીંયા 7 જોડો પછી આને અહીંયા પણ જોડી લો ચલો હવે આગળ 8 + 0 તો અહીંયા 8 છે તો 8 + 0 તો અહીંયા 8 થાય હવે 0 + 8 પણ 8 થાય તો અહીંયા જોડો અને અહીંયા પણ જોડી લો હવે 2 + 1 તો 3 થાય અને 1 + 2